હું નરેન્દ્ર કુમાર મહેરિયા, રિટાયર્ડ મેન. આજે આપણે મેથીના ભજીયા બનાવવાના છે. આપણે સરસ પાણીથી મેથી આપણે ધોઈ નાખીએ, પછી આગળની બધી વાત કાર્યવાહી કરીશું. આપણે મેથીને બરાબર પાણીથી ધોઈ નાખી છે. હવે આપણે 2 વાટકી ચણાનો લોટ અંદર ઉમેરવાનો છે. બે વાટકી ચણાનો લોટ ઉમેર્યા પછી અને આપણે તેનો મિક્સ કરી દેવાનું છે. એ મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં આપણે થોડાક મરચાં કટિંગ કરી દઈશું, પછી આગળની આપણે કાર્યવાહી કરીશું. બરાબર. તો હવે થોડુંક મીઠું ઉમેરી દઈશું, અડધું ઉમેરીશું. બોલો, ચપટી હું ઉમેરીશું. પાણી ઉમેરી અને આપણે થોડા લોટ કમ્પ્લીટ કરી દઈશું. નંદાબેન, તમે શું બનાવો છો? અમે ચા બનાવીએ છીએ, રજવાડી ચા, નરેન્દ્ર મોદીની ચા. રિટાયર્ડ મેન નરેન્દ્ર મોદી. મેથીને બરાબર મિક્સ કરી દીધી છે. ત્યાં સુધી એક બાજુ આપણે કઢાઈમાં તેલ ઉકળવા મૂકી દીધું છે. સાધારણ થોડુંક લાલ થઈ જાય પછી આપણે ભજીયા ઉતારવાનું ચાલુ કરીશું. કોણ છે? તેલ મૂકવાનું સાઈડમાં અને ગરમ થાય પછી ભજીયા અંદર. ભાઈ તેલ થવા દે ને, મારા આશીથી બહુ બોલ બોલ કરે, ચપડ ચપડ ચાલી ગયો. હજી તેલ બરાબર થવા દો પછી આપણે આગળ વધીએ. મેથીના ગોટા ઉતારવાનું ચાલુ કરીએ. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. એમ ગોટાને છે ને થોડા ફેરવીશું આપણે, બરાબર? એટલે બંને બાજુ શેકાઈ જાય કમ્પ્લીટ. થોડાક લાલ થઈ જાય ને એવું કરવાનું છે. અત્યારે સિઝન સારી છે, ઠંડા વાતાવરણમાં મેથીના ગોટા ખાવાની બહુ મજા આવે એવું છે. અને જાતે બનાવે તો ઓર મજા આવે. प्यार कैसे होता है, डिंग 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 डिंग. आस्था हाउस मेथीના ગોટા 5 બજે હો ગયા. ચા સાથે મજા આવે ખાવાની. જો એક બાજુ ચા થાય છે મારે અને એક બાજુ આ ગોટા. એટલે ગોટા હવે જુઓ એક થઈ ગયા છે આપણે તૈયાર. તો આપણે એને બહાર કાઢીશું. ડીશમાં કાઢીશું. જો બહાર ડીશમાં કાઢીશું અને પછી આપણે સર્વ કરીશું. થઈ ગયા. હવે આપણે સર્વ કરીશું અને જમીશું કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ. હવે નરેન્દ્ર મોદીએ બનાવી દીધા મેથીના ગોટા. હવે નંદાબેન બનાવશે. નંદાબેન જો કેવી રીતે બનાવશે. નંદાબેનની સ્પીડ કામમાં બહુ છે.
રસોડામાં માસ્ટર છે. જો ફટાફટ તમારે 50 માણસનું ટિફિન કરવું હોય તો એ ફટાફટ બનાવી દે. થોડીક વારમાં તો હમણાં મેથીના ગોટા તૈયાર. આ છે ને મેથીના ગોટા બનાવવાની સિસ્ટમ છે કે તમારી જોડે બધી વસ્તુ રેડી હોય ને તો ગોટા બનાવતા વાર ના લાગે અને તમને એવી મજા આવે ચા જોડે ગોટા ખાવાની. એને તો એનેરો આનંદ છે આજે આસ્થા હાઉસમાં. થેન્ક યુ.